નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસ્તા ફરતા એક રીઢા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચનાના આધારે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે છોટાઉદેપુર શહેરની પેટ્રોલ પંપ ચોકડી પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇસમને અટકાવ્યો હતો। પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ લાભચંદ્ર ઉર્ફે કુશાલ ઇન્દ્રમલ દરજી હોવાનું જણાવ્યું હતું। તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પાનવડ, કવાંટ અને નસવાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો। આટલું જ નહીં, વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે। આરોપી પોલીસ પકડથી બચવા માટે અવારનવાર રાજસ્થાન તરફ ભાગી જતો હતો। જો કે આજે તે અલીરાજપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે આપણા રિપોર્ટર ઇમરાન મિર્ઝા। આભાર ઇમરાન। આ સમગ્ર કાર્યવાહી પર અમારી નજર રહેશે। જોતા રહો યલગાર ન્યૂઝ।